શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે મોટી કાર્યવાહી કરી હતી। પોલીસે નાસ્તા ફરતા અને રીઢા ગુનેગાર બે આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી બિયરના 456 ટીન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 3,51,556ના માલ સામાન સાથે પકડી પાડ્યા છે। આ કામગીરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. પરમારની દેખરેખમાં હાથ ધરાઈ હતી। અભિયાન દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. પટેલના નેતૃત્વમાં તેમની ટીમે વોન્ટેડ અને રીઢા આરોપી કમલ કિશોર કુમાર, અજીતસિંહ યાદવ અને પંચમસિંહ પ્રભુસિંહ યાદવની ધરપકડ કરી હતી। વિદેશી બિયરના ટીન 456 નંગ, કિંમત ₹46,056 અને મોબાઈલ ફોન નંગ 2 તથા કિંમત ₹5,500 સફેદ રંગની વેગનાર કાર MH-12 UM4078 કિંમત ₹3 લાખ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યું હતું। આ બંને આરોપીઓ વિરુદ્ધ વલસાડ, પારડી, વાપી ટાઉન, કડોદરા જીઆઈડીસી સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં 15થી વધુ પ્રોહિબિશન ગુનાઓ નોંધાયેલા છે। તેમની સામે હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81 અને 98(2) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। આ સફળતામાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ, બી.બી. પરમાર, એચ.આર. પટેલ, મોહમ્મદ ઇરશાદ, ગુલામ સાદિક, પ્રદીપસિંહ, નારસિંહ, મહેન્દ્રસિંહ, જશવંતસિંહ, કુલદીપસિંહ, ભરતસિંહ, ઘનશ્યામસિંહ, કાળુભાનો જેવા અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું। સચિન જીઆઈડીસી પોલીસની આ કાર્યવાહી પ્રશંસનીય છે અને શહેરમાં પ્રોહિબિશન ગુનાઓ સામે પોલીસની સખત કામગીરીની સાબિતી આપે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓનો ગુનાહિત